રક્તદાન એ મહાદાન છે ઉક્તિને સાર્થક કરતા માંડવીના રક્તદાતાઓ. માંડવીમાં જૈન જાગૃતિ સેન્ટર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. માંડવીમાં જૈન જાગૃતિ સેન્ટર જેજેસી અને જૈન જાગૃતિ લેડીઝ વિંગના સંયુક્ત માંડવીના આઝાદ ચોકમાંથી આવેલી મયુર બ્લડ બેંકના યોજાયેલ બ્લડ ડોનેશનના મેગા કેમ્પમાં રક્તદાન એ મહાદાન છે આ ઉક્તિને માંડવીના રક્તદાતાઓએ સાર્થક કરેલ છે. જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડની ગોલ્ડન જ્યુબિલી વર્ષ અને માંડવીના જૈન જાગૃતિ સેન્ટર જેજેસીના સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે જેજેસી સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી જેજેસી માંડવી તથા જેજેસી લેડીઝ વિંગના સંયુક્ત ક્રમે સમગ્ર ભારતના જેજેસી સેન્ટરોની સાથે મયુર બ્લડ બેંકમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. માંડવીમાં ઘણા વર્ષોથી બ્લડ ડોનેશનનું ઉમદા કાર્ય કરતા અમિતભાઈ મહેતા, જેજેસી માંડવીના પ્રમુખ રાજેશભાઈ દોશી, મંત્રી નિલેશભાઈ ગાંધી, પ્રોજેક્ટ ચેરમેન જુગલભાઈ સંઘવી અને રાજુભાઈ શાહ તેમજ જેજેસી લેડીઝ વિંગના પ્રમુખ ગીતાબેન વોરા, મંત્રી ભારતીબેન સંઘવી તથા મંત્રી અને પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર પારુલબેન ગોગરી મયુર બ્લડ બેંકના સામસીભાઈ સોઢાએ દીપ પ્રાગટ્ય કરી મેગા બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂક્યો. આ કેમ્પમાં જેજેસી માંડવીના 25 વર્ષના ઉપલક્ષ્યમાં 25 રક્તદાતાઓ દ્વારા 25 યુનિટ લોહી એકઠું કરવામાં આવ્યું. રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ બીજાની જિંદગી બચાવવાનું ઉમદા અને પ્રેરણાદાયી કાર્ય કરેલ. તમામ રક્તદાતાઓને મોમેન્ટો એનાયત કરી સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું, મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા બંને સંસ્થાના પ્રમુખ, મંત્રી, પ્રોજેક્ટ ચેરમેન શ્રીઓ ઉપરાંત વિપુલભાઈ શાહ, પુનિતભાઈ શાહ અને વિપુલભાઈ ગાંધી વગેરે જહેમત ઉઠાવી હતી. જય જિનેન્દ્ર. રાજેશ વાડીલાલ દોશી, જૈન જાગૃતિ સેન્ટર માંડવી પ્રેસિડેન્ટ. આજે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ગોલ્ડન જ્યુબિલી વર્ષ નિમિત્તે સમગ્ર ભારતના જૈન જાગૃતિ સેન્ટરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત માંડવીમાં પણ જૈન જાગૃતિ સેન્ટર માંડવી અને જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ માંડવીના સંયુક્ત ઉપક્રમે આજે મયુર બ્લડ બેંક મધ્યે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. આમ તો જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ અને ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે, જેવી કે શૈક્ષણિક લોન, મેડિકલ, ફેલોશિપ વગેરે સમાજને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. એમાંના આ એક આયામ તરીકે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. માંડવીમાં પણ સમગ્ર જનતાને જાહેર અપીલ કરવામાં આવી છે અને આજે માંડવી જૈન જાગૃતિ સેન્ટરનો પણ 25મું વર્ષ એટલે કે સિલ્વર જ્યુબિલી વર્ષ છે. એ નિમિત્તે અમે 25 યુનિટ બ્લડ એકઠું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે અને આજે ઉત્સાહ જોતા મને ખાતરી છે કે એ પણ પૂર્ણ થઈ જશે અને આગળ પણ આવા સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરતા રહીશું અને માંડવીમાં પણ અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. તો આજે આ બ્લડ ડોનેશન કેમ્પ જે લોકોને હું અપીલ કરું છું કે આપનું લોહી ચોક્કસ ડોનેટ કરો, જેનાથી બીજાની લાઈફ બચી શકે છે. જય જિનેન્દ્ર. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ.